વાવથરાદ અને બનાસકાંઠામાં ફરી ભગવો કેમ લહેરાયો? જનતાનો નિર્ણય કે વિરોધ પક્ષની નબળાઈ? બનાસકાંઠા અને વાવથરાદ ફરી એકવાર ભાજપનો ભગવો શા માટે લહેરાયો? શું આ જીત માત્ર રાજકીય ગણિત છે કે પછી જનતાનો સ્પષ્ટ સંદેશ? અમને વિકાસ જોઈએ, વચનો નહીં. આજે સૌથી મોટો સવાલ, વિરોધ પક્ષ ક્યાં ખૂટ્યો અને ભાજપ શું સાચું કરી ગયું? પેનલ પર પ્રહાર. જ્યારે ગામડાઓમાં રોડ, પાણી અને વીજળીની વાત થાય છે ત્યારે લોકો કોના કામને યાદ કરે છે? વિરોધ પક્ષ પાસે શું હતું? આક્ષેપો, આરોપો અને માત્ર વચનો. પણ જનતાએ શું પસંદ કર્યું? પરિણામ આપતી સરકાર. વાવથરાદ અને બનાસકાંઠાના સમગ્ર જિલ્લામાં ભાજપે માત્ર જીત મેળવી નથી, પણ વિરોધ પક્ષને સવાલોમાં ઘેરી દીધો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલી આ બહુમતી સૂચવે છે કે ગ્રામ્ય મતદારો હવે ભાવનાથી નહીં પરંતુ પરિણામથી મત આપે છે. યુવાનો, મહિલાઓ અને ખેડૂતો ત્રણેય વર્ગે ભાજપ તરફ ઝુકાવ બતાવ્યો છે. શું વિરોધ પક્ષ પાસે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નેતૃત્વની કમી છે? શું લોકો હવે ખાલી ભાષણોથી કંટાળી ગયા છે કે પછી ભાજપની સંગઠન શક્તિએ ફરી એકવાર ગેમ ફેરવી નાખી છે? આ જીત માત્ર ભાજપની નથી, આ જનતાનો વિશ્વાસ છે અને વિરોધ પક્ષ માટે ચેતવણી છે. બનાસકાંઠા અને વાવથરાદે સ્પષ્ટ કહી દીધું છે, જે કામ કરશે તે જ રાજ કરશે. હવે પ્રશ્ન એ જ છે કે વિરોધ પક્ષ આ સંદેશ સમજે છે કે નહીં? કારણ કે ભગવો ફક્ત લહેરાયો નથી પરંતુ રાજકીય સંદેશ પણ આપી ગયો છે. બનાસકાંઠા અને વાવથરાદમાં ભગવો નહીં, જનતાનો ચુકાદો લહેરાયો છે. બનાસકાંઠા અને વાવથરાદ અહીં ફક્ત ચૂંટણી નથી થઈ, અહીં જનતાએ ફેસલો કર્યો છે અને ફેસલો એકદમ સાફ, જે કામ કરશે એ જ ટકશે. ભગવો કેમ લહેરાયો? કારણ કે લોકો હવે વાતોમાં નહીં, હિસાબ માંગે છે. ગામડામાં જઈને પૂછો, લોકો સીધું કહે છે, અમને રોડ મળ્યો, પાણી મળ્યું, લાઇટ આવી એટલે અમે ભાજપને મત આપ્યો. આ કોઈ રાજકીય જાદુ નથી, આ ગ્રાઉન્ડ પર કામનું રિઝલ્ટ છે. વિરોધ પક્ષને સીધો સવાલ, ચૂંટણી વખતે જ કેમ દેખાવ છો? 5 વર્ષ ક્યાં હતા? જનતાને હવે ફોટો નહીં, કામ જોઈએ છે. વાવથરાદ અને બનાસકાંઠામાં ફરી ભગવો લહેરાયો એટલા માટે કે વાવથરાદ સહિત સમગ્ર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે જંગી જીત કેમ મેળવી અને ફરી એકવાર લોકોનો વિશ્વાસ ભાજપ પર મજબૂત કેમ રહ્યો? લોકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વિકાસની રાજનીતિ જ તેમને સ્વીકાર્ય છે અને આ જીત માત્ર ચૂંટણી જીત નથી પરંતુ જનતા દ્વારા આપવામાં આવેલો વિશ્વાસનો મેન્ડેટ છે. વાવથરાદ અને બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનો ભગવો ગર્વ સાથે લહેરાયો છે. ગ્રામમાં પંચાયતથી લઈ તાલુકા અને જિલ્લા સ્તરે ભાજપના ઉમેદવારોને ભારે બહુમતી મળી છે. લોકોએ વિકાસના કામોને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે. રસ્તા, પાણી, વીજળી અને કૃષિ ક્ષેત્રમાં થયેલા વિકાસને કારણે ભાજપને ફરી એકવાર આશીર્વાદ મળ્યા છે. ખાસ કરીને યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં મતદાન કરીને ભાજપ તરફ ઝુકાવ દર્શાવ્યો છે. આ જીત વિકાસની છે, આ જીત લોકોના વિશ્વાસની છે અને આ ભાજપના કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે. સ્પષ્ટ છે કે બનાસકાંઠા અને વાવથરાદમાં ભાજપની પકડ દિવસે ને દિવસે વધુ મજબૂત બની રહી છે અને લોકોનો વિશ્વાસ ભાજપ સરકાર પર યથાવત છે.